આજે આપણે એક એવા છોકરાની વાત સાંભળીશું જેની હિંમત જોઈને આપણે દંગ રહી જઈશું. એક એવો છોકરો જેની સામે પહાડ જેવો મોટો પડકાર આવ્યો, પણ એણે હાર માનવાનો તો વિચાર જ ન કર્યો. આપણા જીવનમાં પણ ક્યારેક એવી મુશ્કેલીઓ આવે છે ને, જેને જોઈને લાગે કે બસ હવે આ મારાથી નહીં થાય. તો આ વાર્તા એ જ શીખવે છે કે અશક્ય લાગતી વસ્તુઓને પણ કેવી રીતે શક્ય બનાવી શકાય છે. તો આ વાર્તા છે ટેરી ફોક્સની. કેનેડામાં રહેતો એક હસતો રમતો યુવાન, પણ અચાનક એના જીવનમાં એક મોટું તોફાન આવ્યું. એને કેન્સર થયું અને એને બચાવવા માટે ડોક્ટરોને એનો એક પગ કાપવો પડ્યો. જરા વિચારો, એને કેવું લાગ્યું હશે? એને લાગ્યું જાણે બધું જ ખતમ થઈ ગયું. એક પગ ગુમાવ્યા પછી તો ટેરી સાવ તૂટી ગયો. એને લાગ્યું કે એના બધા સપના હવે રોળાઈ ગયા છે. ચારે બાજુ જાણે અંધારું જ અંધારું. પણ કહેવાય છે ને કે ક્યારેક ઘોર અંધારામાં જ આશાનું એક નાનું કિરણ દેખાય છે. બસ ટેરી સાથે પણ એવું જ કંઈક થયું. અને એ આશાનું કિરણ આવ્યું એક નાનકડી પણ ખૂબ જ મહત્વની ઘટનામાંથી. એક દિવસ ટેરી હોસ્પિટલમાં હતો ત્યારે એના ટીચર એને મળવા આવ્યા. અને એ ખાલી હાથે નહોતા આવ્યા, એક મેગેઝિન લાવ્યા હતા. એ મેગેઝિનમાં એક એવા માણસની સ્ટોરી હતી જેણે એક જ પગ હોવા છતાં આખી ન્યૂયોર્ક મેરેથોન દોડી હતી. આ વાંચીને ટેરીની આંખોમાં એક નવી જ ચમક આવી. એણે હોસ્પિટલમાં પોતાની આસપાસ બીજા બાળકોને પણ જોયા, જેઓ કેન્સરની પીડા સહન કરી રહ્યા હતા. બસ ત્યારે જ એના મનમાં એક મોટો વિચાર આવ્યો. એણે નક્કી કર્યું કે હું ખાલી બેસી નહીં રહું, હું મારી આ તકલીફને જ મારી તાકાત બનાવીશ. એણે એક મિશન બનાવ્યું, કેન્સર પર રિસર્ચ કરવા માટે પૈસા ભેગા કરવાનો, જેથી મારા જેવા બીજા કોઈ બાળકને આટલું બધું સહન ન કરવું પડે. જોકે સપનું જોવું એક વાત છે અને એને પૂરું કરવાનો રસ્તો બનાવવો બિલકુલ અલગ. અને ટેરી માટે એ રસ્તો કાંટાઓથી ભરેલો હતો. એનું લક્ષ્ય શું હતું ખબર છે? કોઈ નાની મોટી દોડ નહીં, આખા કેનેડા દેશને દોડીને પાર કરવો. એક દરિયાકિનારેથી બીજા દરિયાકિનારા સુધી, અને એ પણ એક નકલી પગ સાથે. શું આ શક્ય હતું? સપનું બહુ મોટું હતું, પણ શરૂઆત બહુ જ પીડાદાયક હતી. જ્યારે એણે નકલી પગથી દોડવાનું શરૂ કર્યું ત્યારે દરેક ડગલું દુખાવો આપતું હતું. ખૂબ મહેનત પછી પણ એ માંડ એક દિવસમાં ફક્ત 1 જ કિલોમીટર દોડી શકતો હતો. પણ ટેરીએ હાર માની? ના, બિલકુલ નહીં. એને દુખાવો થતો, પણ એનું લક્ષ્ય એના દુખાવાથી ઘણું મોટું હતું. એ રોજ સવારે ઉઠતો અને ફરી દોડવા જતો. ધીમે ધીમે એની તાકાત વધતી ગઈ અને 1 કિલોમીટરથી શરૂ કરેલી સફર દિવસના 20 માઇલ સુધી પહોંચી ગઈ. આ જ તો છે ને, નાના નાના ડગલા ભરીને જ મોટી મંજિલ સુધી પહોંચાય છે. અને પછી આખરે એ દિવસ આવ્યો. એપ્રિલ 1980. ટેરીની અસલી મુસાફરી શરૂ થઈ. એણે પોતાની આ દોડને એક ખૂબ સુંદર નામ આપ્યું, મેરેથોન ઓફ હોપ, એટલે કે આશાની એક લાંબી દોડ. અને એ દોડ્યો અને દોડતો જ રહ્યો. કેટલા દિવસ ખબર છે? 1-2 નહીં, પૂરા 143 દિવસ. રોજ સતત, વરસાદ હોય કે ધોમધકતો તાપ, એ અટક્યો નહીં. દરરોજ સવારે એનો એક જ નિયમ હતો, ઉઠો અને રસ્તા પર દોડવા લાગો. અને કેટલું દોડતો હતો? દરરોજ લગભગ એક આખી મેરેથોન જેટલું. એટલે કે સરેરાશ 23 માઇલ રોજ. આ તો કલ્પના બહારની વાત છે નહીં? અને યાદ રાખજો, આ બધું જ એણે ફક્ત એક કૃત્રિમ પગ પર કર્યું હતું. એની હિંમતને સાચે જ સલામ કરવી પડે. પણ ક્યારેક જીવન આપણી કઠોર પરીક્ષા લે છે. કેન્સર પાછું આવ્યું અને ટેરીને પોતાની દોડ અધવચ્ચે જ રોકવી પડી. એ પોતાની મંઝિલ સુધી પહોંચી ન શક્યો. પણ એણે જે આશાની મશાલ પ્રગટાવી હતી એ ક્યારેય ન બુઝાઈ. તો પછી શું થયું? એની અસર કેવી રહી? એનું સપનું હતું $10 લાખ ભેગા કરવાનું, પણ આખા દેશે એનો સાથ આપ્યો. અને ખબર છે કેટલા પૈસા ભેગા થયા? પૂરા $24 મિલિયન. એટલે કે એણે જે સપનું જોયું હતું એના કરતાં 24 ગણા વધારે. આ જ તો જાદુ છે એક સાચા સંકલ્પનો. એક માણસની હિંમત આખા દેશને પ્રેરણા આપી ગઈ. આપણે ત્યાં એક કહેવત છે ને, મન હોય તો માળવે જવાય. ટેરી ફોક્સે તો આ કહેવતને જીવી બતાવી. એણે પોતાના જીવનથી સાબિત કરી દીધું કે જો ઈરાદો મક્કમ હોય ને તો રસ્તો આપોઆપ નીકળી આવે છે. આ વાર્તા આપણને એક બહુ મોટી વાત શીખવે છે
જેમ એક નાનકડા બીજને સુંદર ફૂલ બનવા માટે માટીમાં સંઘર્ષ કરવો પડે છે, એમ જ આપણે પણ મુશ્કેલીઓનો સામનો કરીને જ વધુ મજબૂત અને સુંદર બનીએ છીએ. ટેરી ફોક્સની આ કહાણી હંમેશા આપણને આ યાદ અપાવતી રહેશે.